Allocation of overheads to various departments. જુદા જુદા વિભાગો વચ્ચે પરોક્ષ ખર્ચની વહેંચણી. There may be various production departments and also certain service departments. કારખાનાની અંદર જુદા જુદા ઉત્પાદન વિભાગો હોય છે અને આ ઉત્પાદન વિભાગોને મદદ કરવા માટે સેવા વિભાગો પણ હોય છે. Certain overheads are incurred in both type of department. કેટલાક ખર્ચા એવા છે કે આ બંને વિભાગોની અંદર થાય છે. ઉત્પાદન વિભાગોની અંદર પણ થાય છે અને સેવા વિભાગોની અંદર પણ થાય છે. These expenses are allocated in both department. આ જે ખર્ચાઓ છે એ બંને વિભાગની અંદર વહેંચી દેવામાં આવે છે. પહેલાં expenses are incurred for a particular department. There is no question of apportioning these expenses separately. જે ઉત્પાદન વિભાગોની અંદર એ વિભાગનો કોઈ ચોક્કસ ખર્ચ થતો હોય તો ત્યાં એ ખર્ચને વહેંચવા માટેનો કે અલગ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ફોર એક્ઝામ્પલ, સુપરવાઇઝર સેલરી ઓફ ડિપાર્ટમેન્ટ એ. ડિપાર્ટમેન્ટ એ નો કોઈ સુપરવાઇઝર હોય તો એ ખર્ચ એ ખાતે સીધો તમે ઉધારી શકો છો, ચાર્જ કરી શકો છો. ઇલેક્ટ્રિસિટી બિલ ઓફ ડિપાર્ટમેન્ટ એ, એનું કોઈ વીજળી બિલ હોય તો તમે એ બિલ સીધું એ ખાતે ઉધારી શકો છો. પણ સમગ્ર ધંધાનો સુપરવાઇઝર હોય કે સમગ્ર કારખાનાનું વીજળી બિલ હોય તો તમે આમ કરી શકતા નથી. આ ખર્ચને તમારે આ વિભાગો વચ્ચે શું કરવું પડે છે? વહેંચવો પડે છે. અપોર્શનમેન્ટ ઓફ ઓવરહેડ્સ ઓવર વેરિયસ ડિપાર્ટમેન્ટ. જુદા જુદા વિભાગો વચ્ચે પરોક્ષ ખર્ચની ફાળવણી. The overheads common to all departments must first be distributed among those departments in proportion to the benefits received by them on some suitable basis. બધા જ વિભાગોનો થયેલો જે સામાન્ય ખર્ચ છે, જે સમગ્ર ધંધા માટે થયેલો છે, આ ખર્ચને યોગ્ય આધાર દ્વારા દરેક વિભાગોને જે લાભ મળેલો છે એ વિભાગો વચ્ચે એને વહેંચવામાં આવે છે. This distribution of overheads among department, વિભાગો વચ્ચે જે આ ખર્ચનું વર્ગીકરણ છે is known as apportionment. એને ફાળવણી તરીકે ઓળખવામાં આવે છે. For example, the expenses of factory canteen must be distributed among all the department on the basis of worker employed in each department. ઉદાહરણ તરીકે જોઈએ તો કારખાનાની અંદર કેન્ટીન આવેલી હોય તો એ કેન્ટીનનો લાભ કારખાનાના દરેક કર્મચારીઓ લેતા હોય છે. દરેક વિભાગના કર્મચારીઓ આ કેન્ટીનનો લાભ લેતા હોય છે. એ પછી ઉત્પાદન વિભાગો હોય કે સેવા વિભાગો હોય, તો આ બધા જ વિભાગો વચ્ચે કેન્ટીનનો જે ખર્ચ છે એ કામદારોની જે સંખ્યા છે એ સંખ્યાને આધારે વહેંચવામાં આવે છે. The second stage will be the distribution of department overhead among the cost unit on some suitable basis. વહેંચણીનો જે બીજો તબક્કો છે એની અંદર જુદા જુદા વિભાગનો જે ખર્ચ છે એ જુદા જુદા વિભાગનો ખર્ચ એ વિભાગની અંદર જે પડતરના એકમો છે એ એકમો વચ્ચે એ ખર્ચને વહેંચવામાં આવે છે. This process of distribution among cost unit is called allocation. પડતરના એકમો વચ્ચે આ રીતે ખર્ચની જે ફાળવણી કરવામાં આવે છે એને વહેંચણી કહેવામાં આવે છે.
બેઝિસ ઓફ અપોર્શનમેન્ટ, ફાળવણીના આધારો. હવે જુદા જુદા જે ખર્ચ છે એ જુદા જુદા ખર્ચને જુદા જુદા વિભાગો વચ્ચે કેવી રીતે ફાળવવા, તો એ માટેના કેટલાક તમને આધારો આપવામાં આવેલા છે. ધ જનરલ એક્સપેન્સીસ ઇન્કર્ડ ફોર ધ ફેક્ટરી હેઝ ઓલ હેવ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, બોથ પ્રોડક્શન એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ. કારખાના માટે થયેલો જે સામાન્ય ખર્ચ છે, એટલે કે સમગ્ર ધંધા માટે જે ખર્ચ થયેલો છે, એ ખર્ચ બધા જ વિભાગો વચ્ચે, ઉત્પાદન વિભાગો વચ્ચે અને સેવા વિભાગો વચ્ચે વહેંચવામાં આવે છે. ધેન ધ શેર ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ હેઝ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. અને ત્યાર પછી સેવા વિભાગને ફાળે આવેલો જે ખર્ચ છે એ ખર્ચને ઉત્પાદન વિભાગો વચ્ચે વહેંચવામાં આવે છે. સચ ડિસ્ટ્રીબ્યુશન હેઝ ટુ બી મેડ ઓન સમ રિઝનેબલ બેઝિસ. આ જે ફાળવણી છે એ ખર્ચની ફાળવણી કોઈ ચોક્કસ આધારને ધ્યાનમાં લઈને ફાળવવામાં આવે છે. સમ ઓફ ધ બેઝિસ આર ગિવન બિલો. આવા કેટલાક આધારો નીચે આપેલા છે. નંબર 1, ડાયરેક્ટ ચાર્જીસ એઝ ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચ તરીકે. કેટલાક ખર્ચા પરોક્ષ ખર્ચા છે, પણ આ પરોક્ષ ખર્ચને એ જ ખાતાનો એ જ વિભાગનો હોવાથી એને પ્રત્યક્ષ ખર્ચ ગણી એ જ વિભાગની અંદર સીધો ઉધારી દેવામાં આવે છે. સર્ટેન એક્સપેન્સીસ આર ઇન્કર્ડ ફોર એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ ઓનલી. કેટલાક ખર્ચા એવા છે કે ફક્ત અમુક વિભાગ માટે જ થયા હોય છે. હેન્સ દે આર અલોકેટેડ ટુ ધ ડિપાર્ટમેન્ટ ફોર વિચ દે આર ઇન્કર્ડ. તેથી તેવા ખર્ચને જે વિભાગ માટે થયો છે તે વિભાગ ખાતે જ સીધો એને ફાળવી દેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડેપ્રિસિએશન ઓફ મશીનરી ઇન એ ડિપાર્ટમેન્ટ. એ ડિપાર્ટમેન્ટની અંદર મશીનરીનો ઘસારો તમને આપેલો હોય તો એ જ ડિપાર્ટમેન્ટની અંદર એને ઉધારવો પડે. સેલરી ઓફ સુપરવાઇઝર વર્કિંગ ઇન ધેટ ડિપાર્ટમેન્ટ. એ જ વિભાગની અંદર કોઈ સુપરવાઇઝરનો પગાર ચૂકવાતો હોય તો એ પગાર એ જ વિભાગની અંદર ઉધારી દેવામાં આવે છે. સેપરેટલી લાઇટિંગ ચાર્જીસ. અલગ જો લાઇટનું બિલ હોય તો એ વિભાગનું બિલ છે તો એ વિભાગ ખાતે તમારે એને ઉધારી દેવું પડે છે. એટલે અહીંયા એની ફાળવણીનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, એને વહેંચવામાં નથી આવતો. સેકન્ડ, ફ્લોર એરિયા ઓક્યુપાઈડ, રોકેલી જગ્યાના પ્રમાણ. કેટલાક ખર્ચા એવા છે કે દરેક વિભાગે કેટલી જગ્યા રોકેલી છે એ રોકેલી જગ્યાના પ્રમાણની અંદર એને ફાળવવામાં આવે છે. દાખલા તરીકે મકાનનું ભાડું અને વેરા. તો સમગ્ર મકાનનું ભાડું અને વેરા જે ચૂકવવામાં આવે છે એની અંદર એ કારખાનામાં જેટલા વિભાગો આવેલા છે એ વિભાગોએ કેટલી જગ્યા રોકેલી છે એના પ્રમાણમાં એને ફાળવવામાં આવે છે. સર્ટેન ઓવરહેડ લાઇક લાઇટિંગ, રેન્ટ, બિલ્ડિંગ મેન્ટેનન્સ have relation to the basis of space occupied by each department. કેટલાક ખર્ચા એવા છે કે જે વીજળી છે, ભાડું છે, મકાન છે, મકાનનો મરામત સંબંધિત ખર્ચ છે. આ ખર્ચને દરેક વિભાગે કેટલી જગ્યા રોકી છે એ રોકેલી જગ્યા સાથે સંકળાયેલા છે. તેથી આવા ખર્ચને રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. Hence, they are apportioned on the basis of space occupied by each department. તેથી દરેક વિભાગે રોકેલી જે જગ્યા છે એ રોકેલી જગ્યાના પ્રમાણમાં આ ખર્ચને ફાળવવામાં આવે છે. Of course, if lighting point is given in each department to allocate it on the basis of meter reading point. આમ છતાં જો દરેક વિભાગ માટે વીજળીના પોઈન્ટ તમને અલગ આપી દીધેલા હોય અથવા તો કોઈ દરેક વિભાગનું અલગ મીટર આપેલું હોય
તો એ મીટરના રીડિંગ કે એના પોઈન્ટ પ્રમાણે દરેક ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. નંબર 3, નંબર ઓફ એમ્પ્લોઈઝ, કામદારોની સંખ્યાના પ્રમાણમાં. કેટલાક ખર્ચા કામદારો સાથે સંકળાયેલા છે, તેથી એ ખર્ચને કામદારોની સંખ્યાના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. વેન એક્સપેન્સીસ આર ઇન્કર્ડ ફોર ધ બેનિફિટ ઓફ એમ્પ્લોઈઝ, કામદારના લાભાર્થે જે ખર્ચાઓ થયેલા છે, કામદારના લાભ માટે જે ખર્ચાઓ કરવામાં આવે છે, they are apportioned on the basis of working person in each department. દરેક વિભાગની અંદર જે વ્યક્તિઓ કામ કરી રહી છે, જે કર્મચારીઓ કામ કરી રહી છે, એમના આધારે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. Such expenses are timekeeping, canteen, labor, welfare expenses, etc. આ ખર્ચની અંદર સામાન્ય રીતે સમય નોંધણી વિભાગનો ખર્ચ, કેન્ટીનના જે ખર્ચાઓ છે તે, કામદાર કલ્યાણ ખર્ચાઓ છે તે વગેરેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં. કેટલાક ખર્ચાઓ પ્રત્યક્ષ મજૂરી જે ચૂકવાયેલી છે એના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ કન્ટ્રીબ્યુશન, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. વર્કમેન્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ, કર્મચારી અકસ્માત ફંડની અંદર ફાળો, અકસ્માત વળતરમાં ફાળો. સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન્સ, રાજ્ય કર્મચારી વીમા યોજનાની અંદર ફાળો. ઇનડાયરેક્ટ વેજીસ, પરોક્ષ મજૂરી. મિસેલેનિયસ એક્સપેન્સીસ, પરચુરણ ખર્ચા કેન બી અપોર્શનેડ ઓન ડાયરેક્ટ વેજીસ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કામદાર અકસ્માત વળતર ફંડ, રાજ્ય કર્મચારી યોજનાનું વીમા પ્રીમિયમ, પરોક્ષ મજૂરી, પરચુરણ ખર્ચા. આ જે ખર્ચાઓ છે દરેક વિભાગની અંદર પ્રત્યક્ષ મજૂરીનું જે પ્રમાણ છે એના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. ડાયરેક્ટ લેબર અવર્સ, પ્રત્યક્ષ મજૂર કલાકો. વર્ક્સ મેનેજર સેલરી, કારખાનાના મેનેજરનો પગાર. ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ, આંતરિક વાહન વ્યવહાર. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ એક્સપેન્સીસ, વપરાતી જતી માલ સામગ્રીનો ખર્ચ. આર કનેક્ટેડ વિથ ડાયરેક્ટ લેબર અવર્સ, પ્રત્યક્ષ મજૂર કલાકો સાથે સંકળાયેલો છે. Hence, they are apportioned on the basis of direct labor hours in each department. તેથી આવા ખર્ચને દરેક વિભાગની અંદર જે મજૂર કલાકો, પ્રત્યક્ષ મજૂર કલાકો છે એના આધારે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. કેપિટલ વેલ્યુ, મૂડી કિંમતને આધારે. The expenses have direct relation to the value of asset. કેટલાક ખર્ચાઓ એવા છે કે જે મિલકતની જે કિંમત છે એ કિંમત સાથે સીધી રીતે સંકળાયેલા છે. ફોર એક્ઝામ્પલ, ડેપ્રિસિએશન એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ મશીનરી. મશીનરીનો ઘસારો અને વીમો તો મશીનરીની કિંમત સાથે સંકળાયેલો છે. ડેપ્રિસિએશન ઓફ બિલ્ડિંગ, મકાનનો ઘસારો. ઇન્સ્યોરન્સ ઓફ બિલ્ડિંગ, મકાનનો વીમો. ટેક્સીસ ઓન કેપિટલ વેલ્યુ, મૂડી પરના જે કરવેરા છે તે. આ ખર્ચાઓ મિલકતની જે કિંમત છે એની સાથે સંકળાયેલા છે. તેથી આવા ખર્ચને મિલકતની કિંમત જે છે એના પ્રમાણની અંદર જુદા જુદા વિભાગોમાં ફાળવવામાં આવે છે. ધ એક્સપેન્સીસ આર અપોર્શનેડ ઓન ધ બેઝિસ ઓફ કેપિટલ વેલ્યુ. આ ખર્ચાઓ મૂડી કિંમતને આધારે વહેંચવામાં આવે છે. દરેક વિભાગની અંદર મશીનરીની જે કિંમત હોય એ કિંમતને આધારે ઘસારો જે કુલ છે એ ઘસારાને ફાળવવામાં આવે છે. ઇલેક્ટ્રિક પોઈન્ટ, વીજળીના પોઈન્ટ. ઇફ ધેર આર નો સેપરેટ મીટર્સ ફોર ઇચ ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગના જો અલગ મીટર ન હોય તો ધ ઇલેક્ટ્રિક ચાર્જીસ આર અપોર્શનેડ ઓન ધ બેઝિસ ઓફ ઇલેક્ટ્રિક પોઈન્ટ. તો ઇલેક્ટ્રિક પોઈન્ટ જે આપેલા છે એ પોઈન્ટની અંદર તમારે આ ખર્ચને ફાળવવાનો છે.
power units horsepower. The motive power of running machines, મશીન ચલાવવા માટેનો જે પાવરનો ખર્ચ થાય છે તે is to be apportioned among various departments on the basis of number of unit of power consumed. આવા જે પાવરના ખર્ચા છે, મશીન ચલાવવા માટેના ખર્ચા છે, એ મશીનના હોર્સ પાવર તમને આપેલા હશે. તો એના પ્રમાણમાં તમારે એની ફાળવણી કરવાની છે, અથવા તો યુનિટની સંખ્યા આપેલી હોય તો એના આધારે ખર્ચની ફાળવણી કરવાની છે. ઓન ધ બેઝિસ ઓફ હોર્સ પાવર આપેલો હોય, મશીન કેટલા હોર્સ પાવરનું છે એના આધારે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. ટેકનિકલ એસ્ટિમેટ, ટેકનિકલ અંદાજોને આધારે. સમ એક્સપેન્સીસ કેન બી અપોર્શનેડ ઓન ધ બેઝિસ ઓફ ટેકનિકલ એક્સપર્ટ એડવાઇસ ઓનલી. કેટલાક ખર્ચા એવા છે કે જે નિષ્ણાત વ્યક્તિઓ જે સલાહ આપે, જે અભિપ્રાય આપે એને આધારે એ ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોસ્ટ ઓફ સ્ટીમ્સ યુઝ ઇન વેરિયસ ડિપાર્ટમેન્ટ કેન બી અપોર્શન ઓન ધ બેઝિસ ઓફ એન્જિનિયરિંગ એસ્ટિમેટ. દરેક વિભાગની અંદર કેટલી સ્ટીમ વપરાય, સ્ટીમ એટલે વરાળ, તો એ વરાળનો જે ખર્ચ છે એ ખર્ચની ફાળવણી જે એન્જિનિયર છે એ એન્જિનિયરનો જે અંદાજ છે એ અંદાજની આધારે એની ફાળવણી કરવામાં આવે છે. ફ્રોમ ધ ડિસ્કશન એ સમરી ઓફ સમ યુઝફુલ બેઝિસ ફોર સમ ઓફ ધ કોમન એક્સપેન્સીસ આર ગિવન બિલો. આ બધી જ ખર્ચની જે ફાળવણી છે એનો ટૂંકમાં જે સાર છે એ સાર નીચે પ્રમાણે તમને આપેલો છે. ઓવરહેડ્સ, બેઝિસ ઓફ અપોર્શનમેન્ટ, રેન્ટ, રેટ્સ, લાઇટિંગ, નો લાઇટ પોઈન્ટ ન હોય ત્યારે, ફ્લોર સ્પેસ ઓક્યુપાય, રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. લાઇટિંગ, નંબર ઓફ લાઇટ પોઈન્ટ ઇફ ગિવન, જો પોઈન્ટ આપેલા હોય તો એના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. કેન્ટીન એક્સપેન્સીસ, સુપરવાઇઝર સેલરી, લેબર વેલફેર એક્સપેન્સીસ ઇટીસી. કેન્ટીનના ખર્ચાઓ, સુપરવાઇઝરના પગાર, કામદાર કલ્યાણના ખર્ચાઓ. તો એ ખર્ચની ફાળવણી નંબર ઓફ વર્કર, કર્મચારીઓની સંખ્યાને આધારે એની ફાળવણી કરવામાં આવે છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એપ્રિસિએશન ઓફ પ્લાન્ટ, વીમાનું પ્રીમિયમ, પ્લાન્ટનો ઘસારો વગેરે. કેપિટલ વેલ્યુ ઓફ એસેટ, મિલકતની જે કિંમત આપેલી હોય એના પ્રમાણમાં એની ફાળવણી કરવામાં આવે છે. ઇનડાયરેક્ટ વેજીસ, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન, જનરલ એક્સપેન્સીસ, રાજ્ય વીમા યોજનામાં કર્મચારીનો ફાળો, સામાન્ય ખર્ચાઓ. ડાયરેક્ટ વેજીસ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગની જે પ્રત્યક્ષ મજૂરી છે એના પ્રમાણમાં એની ફાળવણી કરવામાં આવે છે. પાવર, હોર્સ પાવર ઓફ મશીન ઓર કિલોવોટ અવર્સ, હોર્સ પાવર આપેલો હોય અથવા તો કિલોવોટ આપેલા હોય તો એના પ્રમાણમાં એ ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. ટેકનિકલ ડિરેક્ટર ફી, ટેકનિકલ ડિરેક્ટરની ફી, ટાઈમ ડિવોટેડ બાય ધેમ ટુ ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગની અંદર એમણે કેટલો ભોગ આપેલો છે, કેટલો સમય આપેલો છે એના આધારે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. વર્ક મેનેજર સેલરી, કારખાનાના મેનેજરનો પગાર, ડાયરેક્ટ લેબર અવર્સ ઓર ટાઈમ ડિવોટેડ બાય હિમ, પ્રત્યક્ષ કામના જે કલાકો છે, પ્રત્યક્ષ મજૂર કલાકો છે એના પ્રમાણમાં અથવા તો એમણે જે સમય આપ્યો હોય એ સમયના પ્રમાણમાં ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. એક્ઝામ્પલ નંબર 2. Bharat company is having 4 departments A, B and C are producing department and D is a service department. ભારત લિમિટેડ પાસે 4 વિભાગો છે, 3 ઉત્પાદન વિભાગો છે અને 1 સેવા વિભાગ છે. The actual cost for a period of 1 month is as under. તમને 1 મહિનાના સમયગાળાના ખરેખર ખર્ચ નીચે આપેલા છે. Indirect expenses 1000, rent 2200, plant and repairs 1200, insurance premium of plant 1000, lighting
200, 20 rupees, supervision expenses 3000, depreciation 900, power 1800. The following data is also available in respect of 4 departments. 4 વિભાગો સંબંધિત કેટલીક વધારાની માહિતી તમને નીચે આપેલી છે. એરિયા ઓક્યુપાઈડ, રોકેલી જગ્યા, સ્ક્વેર ફીટ આપેલા છે તમને. એટલે એનું પ્રપોર્શન કેટલું થશે? તો 25:15:10:5 એને આપણે ડિવાઇડેડ સ્મોલ કરીશું હજુ. તો 5×5 = 25, 5×3 = 15, 5×2 = 10 અને 5×1 = 5. એટલે એનું રેશિયો થશે, એનું પ્રપોર્શન થશે 5:3:2:1. તો રોકેલી જગ્યાના પ્રમાણમાં કયા ખર્ચની ફાળવણી કરવામાં આવશે? તો રેન્ટ, ભાડું. ભાડાની જે ફાળવણી છે એ રોકેલી જગ્યાના પ્રમાણમાં કરવામાં આવશે. નંબર ઓફ વર્કર્સ, કર્મચારીઓની સંખ્યા આપેલી છે એ પણ આપણે સ્મોલ કરી દઈશું. 4 ભાગીશું 6:4:3:2 એટલે કે 6:4:3:2 પ્રમાણમાં કેટલાક ખર્ચાઓ જે કર્મચારીઓ સાથે સંકળાયેલા છે. તો કર્મચારીઓ સાથે સંકળાયેલા ખર્ચાઓની અંદર કર્મચારી સાથે સંકળાયેલા ખર્ચામાં સુપરવિઝન એક્સપેન્સીસ. સુપરવિઝન એક્સપેન્સીસ એ કર્મચારી સાથે સંકળાયેલો ખર્ચ છે, 3000 રૂપિયા. તો એની ફાળવણી એ રીતે કરવામાં આવશે. વેલ્યુ ઓફ પ્લાન્ટ, પ્લાન્ટની જે કિંમત છે એના આધારે એમાં શૂન્ય કાઢી નાખીશું. એટલે 24:18:12:6, 24:18:12:6 અને સ્મોલ કરીશું તો 4:6 3 ભાગીશું /3, 8:6:4:2 એ પ્રમાણમાં આપણે એની ફાળવણી કરીશું. તો અહીંયા પ્લાન્ટની કિંમતના પ્રમાણમાં એક તો પ્લાન્ટ રિપેર્સ, પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ પ્લાન્ટ એન્ડ ડેપ્રિસિએશન અને ઘસારો, આ 3 ખર્ચા એ પ્લાન્ટની કિંમતના પ્રમાણમાં તમારે ફાળવવાના છે. ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે એ આ પ્રમાણમાં તમારે ફાળવવાના છે. એકચ્યુઅલ પાવર યુઝ, ખરેખર વપરાયેલ પાવર 800, 400, 400 ને 200 એ તમને આપી દીધેલો છે. લાઇટિંગ તમને આપેલું છે, એ લાઇટિંગ માટે પોઈન્ટ અલગ આપ્યા નથી. ધેર ઇઝ નો સેપરેટ પોઈન્ટ. તેથી આ ખર્ચને રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવામાં આવશે. અપોર્શનેટ ઓન ધ બેઝિસ ઓફ એરિયા ઓક્યુપાઈડ. તો આ રીતે બધા જ ખર્ચની ફાળવણી જુદા જુદા વિભાગો વચ્ચે તમારે કરવાની રહેશે. Apportion the cost to the various department on the suitable basis. Apportionment of overhead, પરોક્ષ ખર્ચની ફાળવણી. વિગત આપેલી છે, બેઝિસ એનો આધાર આપેલો છે અને વિભાગો આપેલા છે. વિભાગોની અંદર 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ 1 સર્વિસ ડિપાર્ટમેન્ટ. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઓન ધ બેઝિસ ઓફ ડાયરેક્ટ વેજીસ 4:3:2:1, 4:3:2:1 પ્રમાણમાં એ ખર્ચને ફાળવવામાં આવશે. ટોટલ તમને 1100 રૂપિયા આપેલો છે, ટોટલ 1100 રૂપીઝ. રેન્ટ તો ઓન ધ બેઝિસ ઓફ એરિયા ઓક્યુપાય, ભાડું એ રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવામાં આવશે. 5:3:2:1. ટોટલ ખર્ચ તમને આપેલો છે 2200 રૂપિયા, 2200 રૂપીઝ. 2200 રૂપિયા અને 5:3:2:1 પ્રમાણમાં બધા વિભાગો વચ્ચે ફાળવવાના છે. એટલે કે 5 ને 3 8 9 10 11 2 22, 200 રૂપિયા આવે. 200 × 5, 200 × 3, 200 × 2, 200 × 1 એ રીતે ફાળવવામાં આવશે. પ્લાન્ટ રિપેર્સ, ડેપ્રિસિએશન, આ ખર્ચા વેલ્યુ ઓફ પ્લાન્ટ, મિલકતની કિંમતના પ્રમાણમાં ફાળવવામાં આવશે. 4:3:2:1,
4 ને 3 7 ને 2 9 ને 1 10 થશે અને ટોટલ ખર્ચ જે આપ્યો છે એને 10 વડે ભાગવામાં આવશે. 4 વડે ગુણવાનો, 3 વડે ગુણવાનો, 2 વડે ગુણવાનો અને 1 વડે ગુણી જુદા જુદા વિભાગોની અંદર મૂકવામાં આવશે. એ જ રીતે ડેપ્રિસિએશન ઘસારો પણ વેલ્યુ ઓફ પ્લાન્ટ ઓન ધ બેઝિસ ઓફ વેલ્યુ ઓફ પ્લાન્ટ એ રીતે ફાળવવામાં આવશે 4:3:2:1. નેક્સ્ટ લાઇટિંગ ધેર ઇઝ નો સેપરેટ પોઈન્ટ મીટર, તેથી રોકેલી જગ્યાના પ્રમાણમાં ઓન ધ બેઝિસ ઓફ એરિયા ઓક્યુપાઈડ 5:3:2:1. 5 ને 3 8 ને 2 10 ને 11 વડે ભાગવાના છે. ટોટલ ખર્ચ તમને આપેલા છે 220. 220 ભાગ્યા 11, 11 દુ 22, 20 રૂપિયા. 20 ગુણ્યા 5, 20 મલ્ટીપ્લાય 5, 20 મલ્ટીપ્લાય 3, 20 મલ્ટીપ્લાય 2, 20 મલ્ટીપ્લાય 1. 100 રૂપિયા, 60 રૂપિયા, 40 રૂપિયા અને 20 રૂપિયા એ રીતે ફાળવવામાં આવશે. સુપરવિઝન એક્સપેન્સીસ નંબર ઓફ વર્કર, કર્મચારીઓની સંખ્યાના પ્રમાણમાં 6:4:3:2, 6:4:3:2 પ્રમાણ 6 ને 4 10, 13, 14, 15 વડે ભાગવાના છે. એટલે ટોટલ ખર્ચ તમને આપેલો છે 3000. 3000 ને 15 વડે એટલે 200 રૂપિયા આવશે. 200 ગુણ્યા 6, 200 ગુણ્યા 4, 200 ગુણ્યા 3 અને 200 ગુણ્યા 2 એટલે અનુક્રમે 1200, 800, 600 ને 400 આવશે. ઇન્સ્યોરન્સ વીમો વેલ્યુ ઓફ પ્લાન્ટ 4:3:2:1 પ્રમાણમાં 4:3:2:1 એ રીતે ફાળવવામાં આવશે. ટોટલ ખર્ચ તમને આપેલો છે 1100 રૂપિયા. 4 ને 3 7, 1000 રૂપિયા આપેલો છે. 1000 ને 10 વડે ભાગો એટલે 100 આવશે. 100 ગુણ્યા 4, 100 ગુણ્યા 3, 100 ગુણ્યા 2, 100 ગુણ્યા 1 એટલે 400, 300, 200 ને 100. પાવર તમારે ફાળવાનો પ્રશ્ન નથી ઊભો થતો, ગીવન આપી દીધેલો છે 800, 400, 400 અને 200. ડાયરેક્ટ વેજીસ પ્રત્યક્ષ મજૂરી ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટ, પ્રત્યક્ષ ખર્ચાઓ ફક્ત સર્વિસ વિભાગના તમારે લેવાના છે. ઉત્પાદન વિભાગના પ્રત્યક્ષ ખર્ચાઓ ધ્યાનમાં લેવાના નથી. ડુ નોટ કન્સિડર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એક્સપેન્સીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બટ ઓનલી ડાયરેક્ટ એક્સપેન્સીસ ફક્ત પ્રત્યક્ષ ખર્ચાઓ કોના લેવાના છે? ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટ, ફક્ત સેવા વિભાગના 2000. આ રીતે જુદા જુદા જે પરોક્ષ ખર્ચાઓ છે એ પરોક્ષ ખર્ચની ફાળવણી તમારે કરવાની છે અને પછી એનો સરવાળો કરવાનો છે. ત્યાર પછીના જે અલગ મુદ્દા આવશે આપણે આગળ જોઈશું.